શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, બોર્ડર રેન્જ ભુજ, તેમજ શ્રી પ્રશાંત સુંબે સાહેબ, પોલીસ અધિક્ષક, બનાસકાંઠા, તેઓના માર્ગદર્શન હેઠળ ચોરીના ગુનાઓ શોધી કાઢવા તેઓની સૂચના હોય જે અન્વયે શ્રી ડોક્ટર જે ગામિત, નાયબ પોલીસ અધિક્ષક, પાલનપુર ડિવિઝન, તેઓના માર્ગદર્શન હેઠળ હાલ હું ઇન્ચાર્જ એસડીપીઓ પાલનપુર કુણાલસિંહ પરમાર ગઈ 13/9/2025 ના 18 કલાકે થી 16/9/2025 ના 9:39 જે સમય છે, આ સમયગાળા દરમિયાન અમદાવાદ હાઈવેની એસબીઆઈ બેંકની બ્રાન્ચના એડીડબલ્યુએમ મશીનમાં અલગ અલગ બેંકના એટીએમ કાર્ડ નાખી એટીએમ મશીન તથા એટીએમ મશીનના ડેટા કેબલ સાથે છેડછાડ કરી બેંક ખાતામાં પૈસા ડેબિટ ન દેખાય તે રીતે અલગ અલગ કુલ 88 ટ્રાન્ઝેક્શનો કરી કુલ અંકે રૂપિયા 8,65,900 પૂરા રોકડમાં ઉપાડી લઈ એસબીઆઈ બેંક સાથે છેતરપિંડી કરેલી ફરિયાદ દાખલ થયેલી. જે ગુનો અનડિટેક્ટ હોય, જે ગુનાને શોધી કાઢવા અમારા પીઆઈ શ્રી બીડી ગોહિલ, જેઓ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ છે, તેઓના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો બનાવી આરોપી તથા મુદ્દામાલ શોધવા તેઓએ સૂચન કરેલ હોય અને જે અનુસંધાને પીઆઈ શ્રી ટીએન મોરડિયા, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બનાસકાંઠા, તેઓએ અંગત રસ દાખવીને મેળવેલ તમામ ડેટાનું ટેકનિકલ એનાલિસિસ કરી આરોપીની ઓળખ કરી આરોપીને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસના આધારે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલી છે. જેમાં પકડાયેલ જે આરોપી છે તેનું નામ છે વકીલ ખાન ઇદ્રીસ ખાન મેવ, ઉંમર વર્ષ 31, રહે મહુ, તાલુકો ફિરોજપુરા જીરકા, જિલ્લો ન્યૂ હરિયાણા. અને તેમની સાથેના જે સહ આરોપી છે તે વિક્રમ ભાણાભાઈ બિશ્નોઈ અને બીજા જે છે સુનિલ બાબુલાલ બિશ્નોઈ. તેઓની પાસેથી કુલ જે રિકવરી થયેલ મુદ્દામાલ છે, એક વિવો કંપનીનો મોબાઈલ ફોન જેની કિંમત 5,000, એક આધાર કાર્ડ નંગ 2, પાન કાર્ડ નંગ 1, ચૂંટણી કાર્ડ નંગ 1, એટીએમ કાર્ડ ના 3 નંગ, રોકડ રૂપિયા 52,250 આ મુદ્દામાલની હાલ રિકવરી કરી છે.